હલો. હાલો કપિલ સ્વામી બોલો. હાજી. શરમ થાવી જોઈએ, ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરાય. હું આશા પટેલ બોલું છું. આ હા તમે હા, લેડીઝ ને પારણા કરાવો છો, આ તમારી સભ્યતા છે? બરાબર. શું બરાબર? અમને અમને તમને સંતોને અમારે ફોન નો કરાય, અમને પાપમાં પડવું પણ અબે જય સ્વામિનારાયણ. હા જેસો બોલો બોલો. સાંભળું ને તમે રેકોર્ડિંગ? આંબળું ફોન કાપી નાખ્યો એને તો. ફોન કાપી નાખો, ઈ જ વાત છે. અને આપણે બધાને બોલવું જ પડશે. જો આપણું બાળક સાચી વાત છે. હોય ભૂલ કરે તો આપણે ખીજાઈને વાળી છે ને, તો એ માને 100%. કેવું જ પડશે. આ વાપી ના છે ને? હા, વાપી ડિસ્ટ્રિક્ટ ના છે અને વાપી ગુરુકુળ મેં જાણ્યું તા સુધી. હા હા હા, સલવાવ અને ગામ છે પાછ બેન, ન્યા એમ છે. નહીં, આપણે ફોન એને કરાય નહીં ભાઈ, આપણી મર્યાદા સાચી આવે. વાત છે. પણ પછી હે ને જયારે આવું થાય ને ત્યારે આપણે ના મર્યાદા છોડીને એને કેવું પડે. ના ના, કેવું પડે, 100% કેવું ની પડે. વાત છે. મેં એટલે જ કેવું જ ફોન પડે. કર્યો. મેં ભગવાનને કીધું માફ કરજો ભગવાન, ફોન પણ હે ને મારે ના એને ના, કેવું જ પડે. આ આજે પાપ એ નો લાગે. બધાને કેવું જ પડશે. અને છે ને આ નહીંતર સાચી વાત હળો છે. વધતો જ જાહે. સાચી વાત છે. નવતો સ્વામીને લેટર લખવાની જરૂર છે. હા, સાચી વાત નૌતમ છે સ્વામી ને તમારી. લેટર લખવો જ છે. અને આને છે ને આને દોરા પહેરાવીને ગર્ભેતી ના કરાય. આવા મંદિરમાં શોભે જ નહીં. આ બેનોને હડતાલ નીચે જ ધાબળા આવે છે. ઓડાડે ને બેનોને એમ પાયણા કરાવે ને, તો ભાઈ તું પૈણી જાને. એટલું બધું તને બેનોને સેવાનો શોખ હોય તો બેનો હારે સેવા કરવાનો. સાચી વાત છે. સંસારમાં રહે ને, ભગવાનને હું કામ ઓલું બનાવસ? સાધુની મર્યાદામાં રહેવું અને પડે. મહારાજે કીધું ફૂટી કોડી પાસે નથી રાખવાની. નો અને સ્ત્રી રખાય, નો ધનના રખાય. ત્યાગી કીધા, સ્ત્રીની પ્રતિમાય નથી જોવાની કીધી. આ સ્ત્રીની 8 પ્રકારે એને બ્રહ્મચર્ય પાળવું પડે બેન. એને ચિત્ર પણ જોવાય નહીં, અને જવણી આપણે નો જોઈ કહીને જાય તો ને. ભાઈ જો વચનામૃતમાં ચોખ્ખું લખ્યું એ કાયરની જેમ બેસવું નહીં, હા, વેણ ઉપર વેણ લાવું ને, તો શ્રીજી મહારાજ આપણને માફ નો કરે. નહીં નહીં, ભગવાનનો ભગવાન છે ને પક્ષ આપણને રાખ્યો માફ કહેવાય નો બેન. કરે. સાચી વાત છે. આપણે જેની જય બોલાવી છે ને આપણા ડોકમાં કંઠી ઈ આપણને માફ નહીં હા, કરે. જો આપણે નહીં, ઓરિજિનલ સ્વામિનારાયણ ના હઈશું ને તો સાચી વાત છે બેન, સાચું હોય ને કેવું 100% જ ની વાત. પડે, ગમે તે હોય. ના ના, સાચી વાત છે, 100% ની સત્યનો વાત છે. પક્ષ લેવો ને તો ભગવાન રાજી થશે, ભલે કષ્ટી પડે. ના ના ના, કાંઈ તકલીફ ન થાય આમાં બેન, તમ અરે તાર અમે થાતી હારે હોય તો છે. ભલે ને થાય. અહીંયા ક્યાં ભવ જીવવું છે? ના ના, તમે સત્ય તો સેવા કેવું કરો જ છો પડે. બેન. સત્ય તો કેવું જ પડે. ફોન નહીં, કાપી નાખો 100% લે. કાપી નાખ્યો. ઈ જવાબ હું દેવો એને? પણ શરમ થાવી જોઈએ. હા જવાબ હું દેવો એટલે એને શરમ હા થાવી જોઈએ કે હા મેં કેની ચુંદડી ઓઢી હે. ઈ તો ખબર હા પડવી જોઈએ ને. હા, એની અસ્મિતા સાચવવી જોઈએ એને ને તો એને. ચુંદડી મેં કેની ઓઢી તો ખબર પડવી જોઈએ ને. હા તો તમે જેની ચુંદડી ઓઢી હે એની મર્યાદા ઉલ્લંઘો તો તમે હું સાધુ કહેવાના લાયક જ નથી. હા અને પાછા સ્ટેજ ઉપર હું એની વાંહે હે ને હાચા સાધુ મરે. સાચી વાત છે, એની એની 100% ની. પાછળ હાચા સાધુ પીલાય. આ નૌતમ સ્વામી બિચારા રોજ યજ્ઞ કરે, ઓલા ગરીબ છોકરાઓને ભણાવે, દોડે હા, બધા સરદાર વાળા નિત્ય સ્વરૂપ સ્વામી, આ બધા હાચા સંતો પીલાય છે એની વાહે. કેવી કેવી મહેનત કરે છે એ લોકો. હાચા સંતો પીલાય એમ. કા બંદૂક 100%. શોભા બંદૂક રાખવાની સંતોને. આપણને એમ થાય કે નથી બોલવું, નથી હા, બોલવું, નથી બોલવું. હું તો ભેગું લીલું પડે બેન આમાં. તો સાચી વાત બોલવું છે. જ પડે. આજ તો મેં એટલે જ ફોન કર્યો. કાપી નાખ્યો, હું જવાબ દે તો ખબર પાડું હમણાં એને. આ સભ્યતા છે એની. સાચી વાત છે તમારી. આમાં કોક બધાને બોલે ને તો જ હરિભક્તો થાય બેન. બધાને બોલવું જ જોઈએ. 100% ની વાત છે. અમે છે ને બેન આને એક ગ્રુપ ઢાંકવાના ન હોય, બનાવેલું આને છે. ઉઘાડા કરવાના હોય. આપણને એમ થાય ઘર ફૂટે ઘર જાય, પણ ઘર ફૂટે આવાને તો હે ને કાઢવાના જ હોય. અમે છે ને બેન વિદેશના ઘણા આમાં જોડાયેલા છે ને, બીજા આપડા આ ઇન્ડિયાના ગરીબની ગ્રુપ સેવા આખો. કરવાની જરૂર છે. આ બધાને એકઈ હા, જાવરવાની જરૂર સાચી જ વાત નથી. છે. એના 100%. હૃદયમાં ભગવાન જ બેઠો છે. એને 100%. ખાવાનું દેવો, એને ભણાવશો ને તો એની હા, જિંદગી આગળ જાહે. આને ધરવેલ 100%. નામને ધરવાની જરૂર જ નથી. નો ધરવાય, નો ધરવાય. આ લોકો ગેરઉપયોગ કરે છે બેન, પૈસાનો ને સંપ્રદાયનો. હા, 100% ની વાત છે. એને ભગવાનની માળા લઈને એને ચુંદડી હું કામ પહેરી? ભગવાન માટે, એને કલ્યાણ માટે પહેરી ને ચુંદડી. નહીતર આપણી હા, જેમ સંસારમાં રહીએ ને. બીજાનું નો કરે તો કઈ નહીં, એનું કરે હા તો એમ ઘણું. કહું, હું એ જ કહું. તો એને ભગવાન અને માળા બે જોઈ, અને કોઈ દિન દુખીઓની પાસે હરિભક્તો જાય ને તો એને સાચો માર્ગદર્શન આપવાનું હોય. એને સાધુ હા કહેવાય. હા, એને સાધુ કહેવાય. સાચી વાત છે. ભલે સાધુના હાલો. ધર્મની ખબર નથી. કાંઈ વાંધો નહીં, લાઈવ કરજો બેન. હા હો. હા હા હા. ભલે જય